દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં રસ્તા ઉપર રઝળતા પશુઓનો કહેર યથાવત છે અને જેને લઈને હવે લોકોના જીવ સાથે રમત રમાઈ રહી છે। શહેરના રાજડા રોડ ઉપરનો એક સીસીટીવી વિડીયો સામે આવ્યો છે, જેમાં ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં એક આખલાએ સ્કૂટી ઉપર ચાલતા યુવાન ઉપર જે યુવાન અને યુવતી છે તેને અડફેટે લીધા હતા। જોકે સદનસીબે બંને સમય સૂચકતા દાખવી સ્કૂટી પરથી ઉતરી ગયા હતા અને મોટી જાનહાનિ ટળી હતી। ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ગાય, બળદો અને આખલાઓ બેફામ રીતે રસ્તા ઉપર ઉભા રહી જોવા મળતા હોય છે અને પોતાનો ડીંગો જમાવતા હોય તેવું પણ લાગી રહ્યું છે અને જેને કારણે વાહન ચાલકો માટે દુર્ઘટનાનો ભય વધ્યો છે। ત્યારે તંત્ર દ્વારા કોઈ પણ અસરકારક કાર્યવાહી ન થતી હોવાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે રખડતા ઢોરો છે તેનો ત્રાસ વધી રહ્યો છે। જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં જે સમગ્ર સીસીટીવી જોવા મળી રહ્યા છે ત્યારે રખડતા ઢોર કે જ્યાં ગાય હોય, આખલા હોય, અન્ય જે પશુઓ છે રોડ ઉપર પોતાનો અડીંગો જમાવીને બેઠા છે। ત્યારે ત્યાંથી વાહન ચાલકો પણ પસાર થઈ રહ્યા છે, પરંતુ જો કોઈ અકસ્માત થાય, કોઈના જીવ જાય તો જવાબદાર કોણ? ત્યારે વારંવાર તંત્રનું ધ્યાન પણ દોરવામાં આવતું હોય છે, પરંતુ આમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક એવા ખંભાળિયામાં ગૌવંશનો બેહદ ત્રાસ હોય અને તંત્ર જ્યારે મૂક પ્રેક્ષક થઈને જોઈ રહ્યું હોય, એનો તાંદ્રશ નમૂનો જોઈએ તો તરણેતરના પછીનો જે મિની સૌરાષ્ટ્રનો મિની તરણેતર જે મેળો કહેવાય છે, એ સિરેશ્વર મહાદેવના મેળામાં એક આખલો ઘૂસી જતા લાખોની મેદની જ્યાં ભેગી થતી હોય, સદનસીબે ત્યાં જાનહાનિ થઈ નથી, પણ જો એ આખલો ભડકીને ક્યાંક એવી રીતના નીકળો હોત તો કેટલા માણસોને ઈજાગ્રસ્ત કરત અને ઈજા કરતા જે ભય સેવી એના કરતા એવી દુર્ઘટના જો સેવાણી હોત, તો તંત્ર ક્યાંક ઊંઘમાં હોય। એવી જ રીતના શહેરના મુખ્ય જે બજારો કઈ રાજડા રોડ જેવા, એમાં એક આપણે વિડીયો આવ્યો છે, વિડીયોમાં તાંદ્રશ જોઈ શકાય છે કે